હું આવ્યો છું રાજકોટના જૂના પટેલ વિહાર રેસ્ટોરન્ટમાં. 54 વર્ષ જૂની આ પેઢી છે. રાજકોટમાં પટેલ વિહાર તમને ઘણી જગ્યાએ લખેલું દેખાશે, પણ સૌથી પહેલી જૂની બ્રાન્ચ આ છે. પણ ગુજરાતી અને કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પહેલું એવું રેસ્ટોરન્ટ હશે જ્યાં રોટલી મળતી જ નથી. સાહેબ, અહીંયા ખાલી બધાય બાજરાના રોટલા અને એમના સ્પેશિયલ પરોઠા સાથે જ શાક ખાવા માટે આવે છે. શું વધારે પસંદ છે? અમને ભરે રીંગણાનું શાક ને બાજરાના રોટલા, એમ તો બધી વસ્તુ સારી છે, પણ મારા પૂરતું જ્વાલા રીંગણા ને બાજરાના રોટલા બહુ સરસ. અચ્છા, કોને શરૂઆત કરી હતી? ગ્રાન્ડફાધરે ચાલુ કરેલી છે, દાદાએ. ઓકે. પછી ફાધર બેસતા, પછી હવે અમે બેસી છીએ. ત્રીજી પેઢી છે અમારી. વર્ષોથી આને આ ટેસ્ટ. 5 સબ્જી હોય રેગ્યુલર રોજ, ને દાળ ભાત હોય. આ મગ મસાલા છે આજે. ઓકે. સેવ ટમેટા છે, ભરે રીંગણા છે, આ ઢોકરી છે, તેમજ પાપડ. આ પાપડમાં તમને દેખાશે નહીં ઓઇલ. હા, એકદમ ડ્રાય. એકદમ ડ્રાય. હજી એક વસ્તુ મને ગમી કે આ વર્ષો જૂની પાર્ટી પેનમાં બધો હિસાબ લખવામાં આવે. બધા ટેબલનો આમાં જ હિસાબ થાય. બધા આમાં હિસાબ થાય. કસ્ટમર કહીએ આપણે, ઓકે, કસ્ટમરને જ લખાવવાનું એમ. જોરદાર ટેસ્ટ છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તમે જમતા હોય ને તો ત્યાંનું મેઇન જે હોય ને એ ઢોકરી છે. ઢોકરી જો તમને સારી લાગે ને, એક ઊંધિયું છે ને એક ઢોકરી છે, બીજા બધાય શાક સારા જ લાગે. મને પર્સનલી રીંગણા ઓછા ભાવે, પણ આ જગ્યાએ ભરેલા કારેલા, આ રીંગણાનું શાક સ્પેશિયલ લોકો ખાવા આવે બાજરાના રોટલા સાથે. એમ તો આપણે બહાર ઇન્ટરવ્યૂ લીધું, એ ભાઈએ કીધું. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું રાજકોટના જૂના પટેલ વિહાર રેસ્ટોરન્ટમાં. અત્યારે પેટ પૂજા કરીને બપોરે 4 વાગે હું આ વિડીયો શૂટ કરું છું. પાછળ બધું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, પણ એકચ્યુઅલમાં એવું છે કે વિડીયો આખો શૂટ કરી લીધા પછી મને 1-2 પોઈન્ટ એમ લાગ્યું કે આ હાઇલાઇટ કરવા જેવા છે, એટલે હું આ લિંક પાછળથી શૂટ કરું છું. અહીંયા પહેલાં તો અંદર કિચનની અંદર ગેસ ચૂલા કાંઈ છે જ નહીં, કેમ કે આ બધી જ રસોઈ એમના ઘરેથી બનાવીને લઈ આવવામાં આવે છે, જે એમના વાઈફ બનાવે છે. ત્રીજી પેઢી આ રેસ્ટોરન્ટ સંભાળે છે. 54 વર્ષ જૂની આ પેઢી છે. રાજકોટમાં પટેલ વિહાર તમને ઘણી જગ્યાએ લખેલું દેખાશે, પણ સૌથી પહેલી જૂની બ્રાન્ચ આ છે. અહીંયાની બીજી મેઇન હાઇલાઇટ તમને કહું, શાક તો ઘણી બધી પ્રકારના એ લોકો રાખે છે અને એકથી એક ચડિયાતા છે, પણ ગુજરાતી અને કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં પહેલું એવું રેસ્ટોરન્ટ હશે જ્યાં રોટલી મળતી જ નથી. સાહેબ, અહીંયા ખાલી બધાય બાજરાના રોટલા અને એમના સ્પેશિયલ પરોઠા સાથે જ શાક ખાવા માટે આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનરને મળીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. જમી લીધું? હો, જમી લીધું. શું નામ તમારું? કલ્પેશભાઈ ગોડા. ઓકે, તમારું? જયેશ ગોસ્વામી. ઓકે, અહીંયા આની પહેલાં આવેલા છો? હા, ઘણી વખત અમે તો અવારનવાર આવી. શું વધારે પસંદ છે? અમને ભરે રીંગણાનું શાક ને બાજરાના રોટલા, એમ તો બધી વસ્તુ સારી છે, પણ મારા પૂરતું જ્વાલા રીંગણા ને બાજરાના રોટલા બહુ સરસ. અચ્છા, ઓકે. તમને? મને એક તો ઓળો રીંગણાનો, અને સ્પેશિયલી જે કહેવાય ને કે પટેલ વિહારના આ ભાઈ જે કહેવાય ચાહક છે. અચ્છા. હા, જમવા માટે કુવાડવાથી અમે કીધું સાહેબ કે જમવું છે, તો મેં કીધું ભાઈ પટેલ વિહારમાં આપણે જમીએ ત્યાં જમશું. આપણે કાયમ માટે આપણે અહીંયા ટેસ્ટી મળે છે જમવાનું, એટલે અમને ખરેખર સંતોષ છે અહીંયા. થેન્ક યુ. શું નામ તમારું? હિરેનભાઈ, આપણે અહીંયા ઉપર બોર્ડ ઉપર લખ્યું છે 1970 થી આપણે અહીંયા ચાલુ છે. કોને શરૂઆત કરી હતી? ગ્રાન્ડફાધરે ચાલુ કરેલી છે, દાદાએ. પછી ફાધર બેસતા, પછી હવે અમે બેસી છીએ. ત્રીજી પેઢી છે અમારી. વર્ષોથી આને આ ટેસ્ટ એમનો 12 વર્ષ થયા. અંદર છે ને ઓમ ડાઇનિંગ એમનું લિમિટેડ છે, પણ જો કોઈને જમવા આવવું હોય અને સ્વાદપ્રિય જનતા હોય ને જે રાજકોટની, ત્યાં વેઇટિંગમાં બારે પહેલાં બેઠા હોય, અને જેમ વારો આવે ને એમ સાહેબ બારેથી બોલાવતા જાય છે. હવે એક તો લચ્છા પરાઠા આપણા પ્રખ્યાત છે. એક લચ્છા પરાઠા અને સ્પેશિયલ પરાઠા. સ્પેશિયલ પરાઠામાં શું હોય? સ્પેશિયલ પરાઠા સ્ટફ આવે ને ડબલ પડ આવે. ઓકે. ને લચ્છા પરાઠામાં 3-4 પડ આવે. ઓકે. અને સોફ્ટનેસ એકદમ મસ્ત. ઓકે. કોઈને અહીંયા આવવું હોય તો સાહેબ આ લોકેશન શું કહેવાય? લોકેશન ગોંડો રોડ, રેલવે ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે પટેલ વિહાર રેસ્ટોરન્ટ. ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરાવીએ. વેલકમ. આવો. 5 સબ્જી હોય રેગ્યુલર રોજ, ને દાળ ભાત હોય. આ મગ મસાલા છે આજે. ઓકે. સેવ ટમેટા છે, ભરે રીંગણા છે. ઓકે. આ ઢોકરી છે. ઓકે. આ બટેટા છે રસાવાળું. આ આપણી દાળ છે ગુજરાતી. આ રાઈસ છે, બાકી સલાડ છે બધી. આ શાક બધા ફિક્સ હોય કે હરતા ફરતા હોય? ના, હરતા ફરતા હોય. સેવ ટમેટા, રીંગણા, બટેટા 3 શાક ફિક્સ હોય, ને કઠોળ અલગ હોય રોજે રોજ, ને એક ભીંડો અથવા કારેલા હોય, ને એક બી ઢોકરી હોય. એવી તો કઈ આઈટમ છે કે પટેલ વિહારમાં આવી તો આ તો ટ્રાય કરવું જ જોઈએ? સેવ ટમેટા, રીંગણા, કારેલા અને ઢોકરી.
ઓકે. એ 4 મારી ફેમસ આઈટમ છે. ઓકે. એમાં બેસ્ટમાં બેસ્ટ અત્યારે કારેલા છે. અચ્છા. જે નો ખાતા હોય એને હું ખાતા કરી દઉં છું અત્યારે કારેલા. અચ્છા, આજે નથી? ના, આજે નથી. મંગળવાર, ગુરુવાર અને શનિવાર 3 દિવસ હોય વીકમાં. ઓકે. ભરેલા ભરેલ કારેલા પણ લુખે લોખું ખાવાની છૂટ તમને. કોકે એમ કે ભાઈ કારેલા છે નથી ખાવું, કડવું સમજીને ન ખાય, પણ હું એને ધરાર આપું ટેસ્ટ કરવા માટે. પછી મજા આવે એટલે બીજા સ્પેશિયલ ફોન કરે મને કારેલા છે કે નહીં. ઓકે. એટલે તમારો નંબર આપી દઈશ. ટૂંકમાં અલગ અલગ વારે અલગ અલગ સબ્જી બને છે. સબ્જી બને છે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ 11 વાગ્યાથી ચાલુ થાય, બપોરે 3 વાગ્યા સુધી, રાતે 7 થી 10 વાગ્યા સુધી. ઓકે. ચાલો હવે ભોજન કરી લઈએ. હવે તમારી જે ફેવરિટ ડિશ છે એ આપણે ટ્રાય કરીએ. આપી દો. બેસ્ટ એક ફેમસ પાપડ. અચ્છા. મારા ફેમસ પાપડ છે તરેલા. ઓકે. આ પાપડમાં તમને દેખાશે નહીં ઓઇલ. હા. એકદમ ડ્રાય. એકદમ ડ્રાય. તમે હું પોતે જ તરું છે ને આપણી જ બ્રાન્ડ છે બનાવવાની. અચ્છા. ઓકે. એ પણ કરીએ ટ્રાય. હા. આપણું ફૂડ બધું પ્રિપેર થાય છે ત્યાં સુધી આ રેસ્ટોરન્ટની તમને મુલાકાત કરાવું ને તો આજુબાજુ તમે જોવો ને તો બધા સંતના ફોટા છે. આટલા બધા સંતમાં તમે માનતા કે ફાધર માનતા મારા? અચ્છા. ઓકે. અને એમને બધું કલેક્શન કરેલું છે. ઓકે. હજી એક વસ્તુ મને ગમી કે આ વર્ષો જૂની પાર્ટી પેનમાં બધો હિસાબ લખવામાં આવે. બધા ટેબલનો આમાં જ હિસાબ થાય? બધામાં હિસાબ થાય. કસ્ટમર કે આપણે ઓકે કસ્ટમરને જ લખાવવાનું એમ? ઓકે. અહીંયા એમ કહી દે કે આટલું મંગાવ્યું હતું, હિસાબ થઈ પાર્ટીમાં. હાલો હવે આપણું આવે એટલે બેસી જાય. જોરદાર ટેસ્ટ છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તમે જમતા હોય ને તો ત્યાંનું મેઇન જે હોય ને એ ઢોકળી છે. ઢોકળી જો તમને સારી લાગે ને, એક ઊંધિયું છે ને એક ઢોકળી છે, બીજા બધાય શાક સારા જ લાગે. મને પર્સનલી રીંગણા ઓછા ભાવે, પણ આ જગ્યાએ ભરેલા કારેલા, આ રીંગણાનું શાક સ્પેશિયલ લોકો ખાવા આવે બાજરાના રોટલા સાથે. આ એમ તો આપણે બહાર ઇન્ટરવ્યૂ લીધું એ ભાઈએ કીધું. અને આ એમના સેવ ટમેટાના પરોઠા ખાવ, ઓહો મોજ આવી જાય. એમની સ્પેશિયલ આઈટમ છે શ્રીખંડ, દહીં છે કોઈને જોતું હોય તો, ચૂરમાના લાડુ છે કોઈને ખાવા હોય તો ચૂરમાના લાડુ છે, અને એમાં બી ડ્રાયફ્રૂટ નાખેલું છે. આ ગોરવું છે, જુઓ તમે. ગોરવું એટલે ન ખબર હોય ને કહી દઉં, છાશ કરતાં થિકનેસ એની વધારે હોય. ગુજરાતી જો રાજકોટમાં તમારે ઘર જેવું અને જોરદાર ટેસ્ટવાળું ખાવું હોય ત્યાં બેસ્ટ લોકેશન છે. આ એમના બટેટા છે, છાલ વિનાના બટેટા છે, પણ એની થિકનેસ, એની ગ્રેવી આ તમે જોવો ને તો તમને એમ લાગે કે આ લગનનું શાક છે. જે લોકો દાળ ભાત ખાવાના શોખીન હોય ને એને કહી દઉં કે સ્પેશિયલ છે ને આ દાળ પીવા માટે લોકો અહીંયા આવે છે. હું તો આ બધું ધીરે ધીરે હજી જમીશ એટલે બહુ ટાઈમ લાગી જશે. આ માહિતી આઈ થિંક તમને બધી મળી ગઈ છે. ખોટો વિડીયો આપણે લાંબો નહીં કરી. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો. રાજકોટમાં રહેતા હોય, આ જગ્યાએ આવેલા હોય તો તમારો અનુભવ કેવો રહે છે, અહીંયાની આઈટમ કઈ, તમને ડીશ કઈ વધારે પસંદ છે એ કમેન્ટમાં મને જરૂરથી શેર કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.